એક જંગલમાં એક ગર્વિલા સિંહ રહેતો હતો. તે જંગલના તમામ પ્રાણીઓ સાથે ગર્વભર્યું વર્તન કરતો અને તે માનતો કે તે જંગલનો રાજા છે. એક દિવસ એક નાનું પંખી નજીકની ડાળ પર બેસી ગીત ગાઈ રહ્યું હતું. તે ખૂબ મીઠા અવાજે ગાતો હતો, જેના કારણે તમામ પ્રાણીઓ આનંદ અનુભવતા હતા. સિંહે સાંભળ્યું અને ગુસ્સામાં પંખીને કહેવાનું શરૂ કર્યું, તું આટલો શોર શા માટે પાડી રહ્યો છે? હું અહીં આરામ કરી રહ્યો છું. પંખીએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો, મહારાજ, હું ગીત ગાઈ રહ્યો છું જેથી બધા આનંદિત થાય. હું કોઈની શાંતિ ભંગ કરવાનો આશય રાખતો નથી. સિંહે ઘમંડથી કહ્યું, મારે તારા જેવા નાનકડા પ્રાણીની જવાબદારી લેવાની જરૂર નથી. તારા જેવા નાના જીવોને હું એક જ ઝટકામાં નાશ કરી શકું. પંખી શાંતિથી બોલી, મહારાજ, દરેક પ્રાણી જંગલ માટે મહત્વનું છે, નાના હોય કે મોટા. એક દિવસ તમને આ સમજાશે. થોડી જ વારમાં સિંહને જાળમાં ફસાઈ જવું પડ્યું. તે બૂમો પાડી રહ્યો હતો, પરંતુ તેની મદદ માટે કોઈ આગળ વધ્યું નહીં. નાનું પંખી અધિકથી ઉડ્યું અને નિકટના જંગલના જીંદ પ્રાણીઓને બોલાવી. ત્યાંના નાના પ્રાણીઓએ સાથે મળીને ઝાડ કાપી અને સિંહને છોડાવી દીધો. સિંહને તેની ભૂલ સમજાઈ અને તે નમ્રતાથી પંખી અને અન્ય પ્રાણીઓનો આભાર માનવા લાગ્યો. તે દિવસથી તે બધા સાથે સારું વર્તન કરવા લાગ્યું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે નાની વસ્તુઓ અને નાના વ્યક્તિઓ પણ મહત્વપૂર્ણ હોય છે. ક્યારેય ઘમંડ કરવું ન જોઈએ. મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.